time we were talking about affirmative sentence of simple future. In this lecture, we will discuss about negative and interrogative sentences of simple future tense. So without wasting time, let's begin the video. Negative sentences, નકાર વાક્યો. સેન્ટેન્સ પેટર્ન એની જોઈએ. કરતા સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શું હોય? શેલ અથવા will. પ્લસ નકાર વાક્ય શીખ્યા છીએ એટલે ક્રિયાપદનું કેવું રૂપ? સર પહેલા શું મૂકશું? તો કે નોટ. ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ. કર્મ અને અન્ય શબ્દ. આ રીતની વાક્ય રચનાથી બન. કરતા શેલ અથવા વેલ, નકાર વાક્ય છે એટલે નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ. દરેક જગ્યાએ વાક્ય હકાર હશે, નકાર હશે કે પ્રશ્નાર્થ હશે, ક્રિયાપદનું કેવું રૂપ રહેશે? મૂળ રૂપ. કારણ કે સહાયકારક ક્રિયાપદ કરતા પછી મૂકેલ છે શેલ અથવા વેલ. કર્મ અને અન્ય શબ્દ. તો આ રીતની વાક્ય રચના હોય એના એક્ઝામ્પલ હવે આપણે જોઈએ વાક્ય રચના અનુરૂપ બધા. ચાલો કરતા તો કે રીના લીધું આપણે. તેની આર શું આવશે? will. not. ક્રિયાપદનું મૂળ રૂપ. આપણે કોઈ પણ ક્રિયાપદ તમે લઈ શકો. visit લઈ લે. Hina will not visit. હવે વિઝિટ છે એટલે કર્મ હશે નહીં, કોઈ પણ સ્થળનું નામ હશે. એડવર્બ કહેવાય. તો આ પ્રમાણેનું આપણું વાક્ય બન્યું. કરતા હિના ત્રીજો પુરુષ એકવચન, પણ કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. તમને ગયા વખતે મેં કીધેલું હતું કે શેલ કોની સાથે મુકાય અને will કોની સાથે મુકાય. તો I અને we પ્રથમ પુરુષ એકવચન અને બહુવચન એની જ સાથે શેલ મૂકી શકાય. બાકી બધે will. અને પ્રથમ પુરુષ એકવચન અને બહુવચનની સાથે તે will મૂકી દયો તો એમાં કાંઈ ખોટું નથી. તમને શેલ મૂકવાનું ભૂલાઈ ગયું મગજમાં એકલું will રહ્યું હોય તો એટલે ચાલે. નોટ, કારણ કે નકાર વાક્ય આપણે શીખીએ છીએ, નકાર વાક્ય આપણે બનાવવાનું. વિઝિટ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. ગાર્ડન એડવર્બ છે, ઓબ્જેક્ટ નથી. ટુમોરો અન્ય શબ્દ. તો વાક્ય બનાવવાને એ બહુ સિમ્પલ પ્રોસિજર છે. આમાં કઈ આપણે રોકેટ સાયન્સ નથી. આમાં કઈ બહુ અઘરું પડતું નથી. બહુ સિમ્પલ પ્રોસેસ છે જો તમે વાક્ય રચના અને કાળનો ઉપયોગ સમજી લ્યો તો. બીજું વાક્ય ચાલો. કરતા વી શું મૂકશું? શેલ કે will? તો કે શેલ. કેવું વાક્ય બનાવીએ છીએ? નોટ. કોઈ પણ ક્રિયાપદ લઈ લો.
વાક્ય બની ગયું. વી શું મૂક્યું સાથે? શેર. નકાર છે એટલે નોટ. સ્લીપ ક્રિયાપદ સૂવું. ટુનાઇટ આજ રાતે. વાક્ય બની ગયું, આમાં કાંઈ અઘરું નથી. we shall not sleep tonight. અમે આજ રાતે સૂઈશું નહીં. જાગરણ કરશે આપણે. હાલો રાઘવ કર્તા તરીકે લીધો. શું મૂકશું? શેલ કે will કે શેલ? તો કે will. રાઘવ will not answer. હવે આન્સર એ ક્રિયાપદ છે હો. આન્સર એ નામ પણ છે અને ક્રિયાપદ પણ છે. રાઘવ will not answer રાઘવ. ત્રીજો પુરુષ એક વચન કોઈ પણ હોય, will જ મૂકવાનો છે. will not નકાર છે એટલા માટે. આન્સર ક્રિયાપદ છે. જવાબ આપવો. ટુ આન્સર, આન્સર્ડ, આન્સર્ડ, આન્સરિંગ આવા પ્રત્યય લાગે. યોર ક્વેશ્ચન્સ કર્મ છે, અન્ય શબ્દ નથી મૂક્યા. રાઘવ કોના પ્રશ્નોના જવાબ નહીં આપે? તો કે તારા. પહેલા મેં કીધેલું હતું શું અથવા કોનેથી પ્રશ્ન પૂછો તો આપણને શું મળે? કર્મ મળે. યોર કર્મ છે. યોર ક્વેશ્ચન્સ આખે આખું કર્મ. હજી એકાદ ઉદાહરણ છે. આ કર્મ અને એ બધું અત્યારે એટલા માટે તમને કહું છું વારે વારે દરેક લેક્ચરમાં, કારણ કે એક્ટિવ પેસિવ જ્યારે ભણશું ને ત્યારે આ કર્મ આપણે બહુ મહત્વનું સાબિત થશે. જો તમને ત્યારે કર્મ શોધતા આવડતું હશે તો તકલીફ પડશે નહીં, નહીંતર પછી તકલીફ પડી જશે. એટલે તે દરેક લેક્ચરમાં હું કર્મને પોઈન્ટ આઉટ કરું છું અને કર્મ કઈ રીતે શોધી શકાય એ તે વારંવાર રિપીટ કરું છું. કરતા આપણે રાખીએ તે. ચાલો તેની સાથે શેર કે will? તો કે will. નકાર વાક્ય આપણે શીખીએ છીએ તો શું મૂકશું? not. ક્રિયાપદ ગમે એ ધારી લેવા. refuse ના પાડવી. તો કહે કે અહીંયા તો નોટ છે તો અહીંયા નોટ કેવી રીતના? હમણાં વાક્ય સમજાવો એટલે આપણે ખબર પડી જાય. they will not refuse proposal. proposal એટલે કે પ્રસ્તાવ. આપણે કોઈની આગળ કઈ પ્રસ્તાવ લઈને ગયા હોય બિઝનેસ નો એનો, તો એને ઇંગ્લિશમાં પ્રપોઝલ કહેવામાં આવે. તો યોર પ્રપોઝલ છે એ આખે આખો કર્મ બનશે. ખાલી યોર નહીં, યોર તો માલિકી દર્શક વિભક્તિ છે એટલે ઈ પ્રપોઝલ ઈ કર્મ બનશે નહીં, આખે આખું કર્મ બને. તો કરતા ધે સહાયકારક ક્રિયાપદ will, નકાર શીખીએ છીએ not, refuse મના કરવી
ના પાડવી, સ્વીકારવું નહીં, યોર પ્રપોઝલ. તેઓ તમારો પ્રસ્તાવ સ્વીકારશે નહીં અથવા તો તે તમારા પ્રસ્તાવને ના પાડી દેશે. ના પાડશે નહીં, સોરી, અહીંયા નોટ છે એટલે આપણે એમ કહેશું કે એ તમારા પ્રસ્તાવને ના પાડશે નહીં એટલે કે સ્વીકારી લેશે. તો અહીંયા આપણે જોયું આ 4 વાક્યમાં કે કઈ રીતે નકાર બનાવાય છે સાદા ભવિષ્યકાળના વાક્યનું. હવે આપણે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય. સેન્ટેન્સ પેટર્ન આમાં કોઈ મોટા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે નહીં. જે છે એ સેન્ટેન્સ પેટર્ન જ છે અને ઉપયોગ છે એટલું ખબર પડી જાય એટલે કાળ આવડી જાય. ઘણા કે કાળ બહુ અઘરા છે પણ બિલકુલ અઘરા છે જ નહીં. હવે અહીંયા શેલ અથવા will તમને ખ્યાલ છે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ એટલે સહાયકારક ક્રિયાપદ કે to be ના રૂપ છે એ આગળ આવી જાય તો જ પ્રશ્નાર્થ બને, નહીતર પ્રશ્નાર્થ બને નહીં. આપણે ગુજરાતીમાં તો શું કરીએ તો કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન વિધાન વાક્ય હોય એને આપણે પ્રશ્નાર્થ ચિહ્ન લગાડીએ અને આપણો ટોન છે પ્રશ્નાર્થનો કરી નાખીએ એટલે પ્રશ્નાર્થ વાક્ય બની જાય. પણ ઇંગ્લિશમાં એવું થતું નથી. અહીંયા રીતસરનું બનાવવું પડે, સ્ટેપ્સ છે આમાં. તો શેલ અને will, ત્યારબાદ કર્તા, બીજા સ્ટેપમાં કર્તા મુકાય. હવે તો કે ઘણાને પ્રશ્નાર્થ નકાર બનાવવો હોય તો નોટ મૂકે. આપણે પ્રશ્નાર્થ નકાર નથી બનાવવો, આપણે ખાલી પ્રશ્નાર્થ જ બનાવવો છે. એટલે સીધો ક્રિયાપદનું મૂળ રૂપ. કર્મ અને અન્ય શબ્દ. ઘણા તો શું કરે અહીંયા શેલ will મૂક્યું હોય પાછું કરતા મૂક્યું હોય અને કરતા પછી શું કરે તો કે પાછું શેલ will મૂકે. એમ નથી કરવાનું. એક વખત મૂક્યું એટલે પૂરું, એ પાછું રિપીટ અહીંયા ન કરવાનું. આ આવા જવાબ મેં જોયેલો. એક્ઝામ્પલ લઈએ. સૌથી પહેલા શું મૂકશું તો કે શેલ અથવા will. શેલ મૂકીએ તો આપણે કરતા શું લેવો પડશે I અથવા V માંથી. તો ચાલો આપણે કરતા લઈ લઈએ I. મૂક્યું છે અહીંયા શેલ. શેલ I ક્રિયાપદ કોઈ પણ લઈ શકાય. શેલ I do કરવું. મુખ્ય ક્રિયાપદ તરીકે આ do છે પ્રાઇમરી ઓક્સિલરી સહાયકારક ક્રિયાપદે છે અને મુખ્ય ક્રિયાપદે છે. do, did અને done. Shall I do my homework at noon? શું હું મારું હોમવર્ક બપોરે કરીશ? કરતાને પોતાને ખબર નથી હોમવર્ક કરશે બપોરે કે નહીં. શેલ આગળ કરતા તો કે બીજા સ્ટેપમાં
ક્રિયાપદનું મૂળ રૂપ તો કે ડુ. કર્મ શું છે તો કે એકલું માય નહીં. માય છે શું છે તો કે માલિકી દર્શક વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ થાય. પણ માય હોમવર્ક આખું કર્મ બને. અન્ય શબ્દ એટ નૂન. વિલ મૂક્યું અહીં આગળ એટલે હવે તમને ખ્યાલ છે કે કરતા પહેલો અથવા તો બીજો પહેલો પુરુષ એકવચન અથવા તો બહુવચન હશે નહીં. વીર સુનિલ અરાઈવ એટલે કે આવવું, આગમન થવું. વીર સુનિલ અરાઈવ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શેર અથવા વિલ આગળ કરતા બીજા સ્ટેપમાં, ત્રીજા સ્ટેપમાં અરાઈવ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે જો કર્મ છે આમાં તમે કહો અન્ય શબ્દ છે નેક્સ્ટ સન્ડે, પાછું કોઈ અન્ય શબ્દનું કર્મ નહીં સમજશે. એ સમય સૂચક શબ્દ અન્ય શબ્દ છે, કર્મમાં છે નહીં. અરાઈવ અકર્મ ક્રિયાપદ છે. અરાઈવ હિયર કીધું હોય, હિયર એટલે અહીં, અરાઈવ હિયર આપણે કરીએ, અહીંયા હિયર આપણે મૂકી દઈએ તોય તે કર્મ નથી. શું છે તો કે એડવર્બ છે. કર્મ શું અથવા કોને પ્રશ્ન પૂછો કરતા ને ત્યારે હોય. Will Krishna make kheer in dinner? ચાલો કરતા તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે શું મૂકવાનું? will ક્રિયાપદ make બનાવવું. કેવું રૂપ? મૂળ રૂપ. make made made નથી મૂક્યું, આપણે શું મૂક્યું છે? make. શું બનાવશે? ખીર. શું થી આપણે પ્રશ્ન પૂછે કરતા ને કૃષ્ણ ડિનરમાં શું બનાવશે તો કે ખીર. આપણને જવાબ મળે ખીર છે એ કર્મ. ઇન ડિનર અન્ય શબ્દ. Will we arrange party on his birthday? Will અહીંયા શું છે?
પ્રથમ પુરુષ બહુવચન છે તોય મેં અહીંયા will મૂકેલું છે તો વાક્ય ખોટું પડશે કે સાચું? સાચું પડશે. અરેન્જ ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ. ડી ing કઈ લાગ્યું નથી. પાર્ટી કર્મ છે. on his birthday અન્ય શબ્દ. તો 3 લેક્ચરમાં તમને એટલું તો ખ્યાલ આવી ગયો છે. અત્યાર સુધીમાં આપણે આકાર આપણે અહીંયા પૂરો કરી નાખ્યો. હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણે 3 પ્રકારના વાક્ય આપણે ભણી ચૂક્યા. શેના? સિમ્પલ ફ્યુચર ટેન્સ નું. Now you must know that making sentences are very easy if you have understood the sentence pattern and the use of tense. જો તમે કાળનો ઉપયોગ બરાબર જાણતા હો, સેન્ટેન્સ પેટર્ન જાણતા હો તો પછી વાક્ય બનાવવા સાવ સહેલા છે. પેસિવ વોઇસ નો પણ મેં તમને પાયો શીખવાડ્યો કે કર્મ કઈ રીતના અહીંયા આપણે શોધો. કોઈ પણ વાક્યમાં કોઈ પણ કાળનું વાક્ય હોય. So making sentence, creating sentence are not the big deal. બરાબર, એ કોઈ મોટી વાત નથી. So now you are able to make sentences of simple future, simple past and simple present. So in the homework you have to write 10 sentences of each tense. દરેક કાળના 10 વાક્ય તમારે લખવાના છે. અને આ વખતે સાચે 10 કહું છું. દરેક કાળના 10 એટલે 30 વાક્ય તમારે લખવાના છે. We will stop here. In the next lecture we will start continuous present tense. Till then, goodbye.